आइए परम कृपाळु परमात्मा आनंद नंदन ने कृपा थी श्रीमद भागवत कथा ज्ञान गंगा नो आरंभ करिए। अपने सौवे आ कथा गंगा में स्नान पान करी अने कृतार्थ थवानुं छे। आजे रे वस्तुनिष्ठ बनेलो समाज एने विभुनिष्ठ बनावવાનો છે। वस्तुनिष्ठ बनेलो समाज विभुनिष्ठ बने ए पहला एने व्यक्तिनिष्ठ बनवू पड़े। आ वस्तुनिष्ठ बनेलो समाज आज गतार्थ थयेलो समाज छे ए कृतार्थ थयेलो नहीं। एक एक व्यक्ति ने लो कृतार्थता કેટલા લોકોમાં છે। માણસ કૃતકૃત્ય થતો નથી। આ સંઘર્ષજન્ય અશાંતિ એને પરેશાન કર્યો છે। એ ગતાર્થ થયેલા માણસને કૃતાર્થ કરવા માટે આ ભગવાન નંદ નંદનની કૃષ્ણ કથા છે। वस्तुनिष्ठ बनेला मानस ने व्यक्तिनिष्ठ बनावो पड़े। त्यार पछी ए विभुनिष्ठ बनाववा माटे जो कोई सौथी श्रेष्ठ साधन होय तो ए मारा वाला परम कृपाळु नंद नंदन द्वारकानो राजा एवो मारो कन्हैयो छे ने एनी कथा छे। कथा छे ए परब जेवुं काम करे छे। कोई पण व्यक्ति आवी अने कथानुं रसपान करी शके छे। आ कथा छे बिन सांप्रदायिक छे। परबनी अंदर कोई पण व्यक्ति पाणी पीवा जाय कोईना माटे बंधन नथी होतुं। एम मारा भालानी कथा पण एवी छे कोईने सांभळवा माटे कोई पण प्रकारनी आबाध्यता होती नथी। तो अहींया व्यासजी आपणने निमंत्रण आपे छे। आवो भाइयो आवो बेनो कथा गंगा नावो। आवो भाइयो आवो बेनो कथा गंगा नावो। आवो बेनो आवो भाइयो कथा गंगा नावो। आवो भाइयो आवो बेनो कथा गंगा नावो। वैष्णव थवाने लेवा देवो लावो। लेवा देव लावो। वैष्णव थवाने लेवा देवो लावो। लेवा देव लावो। सामनी रीत अंतरे उतारो। दुर्गुण छोड़ो त्यागो खोटा विचारो। राधा श्यामनु स्मरण ज करता
સુધારવાનો અશક્ય ધારો. મોટી મોટી ગમે એટલી કથાઓ થતી હોય, લાખો લોકો સાંભળવા બેઠા હોય, જગ સુધરી જાય, તો એ વાત ખોટી છે. જગને સુધારવાનો અશક્ય જ ધારો. જગત સુધારવાનો અશક્ય સુધારા. વિશાળ આ જગમાહી જળ સંગે ગારો. દુનિયામાં જેટલું પાણી છે એના પ્રમાણમાં જમીનની સાથે પાણી મળેલું છે, ત્યાં ગારો પણ છે. એટલે આપણે ક્યાંથી કેવી રીતે ચાલવું? કીચડ ઉડશે, ગારો ઉડશે, તો એમાં ત્યાંથી સાવચેતીથી નીકળી જઈએ. અહીંયા લખ્યું છે કે જગને સુધારવું અશક્ય જ ધારો. આ જગમાં હે જળ સંગે ઘણો છે ગારો, તો એમાંથી બચીને જે નીકળી જાય એ વિરલો સાચો છે. વાત ઠીક લાગે તો અંતરે ઉતારો. વાત ઠીક લાગે તો અંતરે ઉતારો. એ વાત ઠીક લાગે તો અંતરે ઉતારો. વાત ઠીક લાગે તો અંતરે ઉતારો. જીવરાજને છે એક શામ સહારો. જીવરામને એક શ્યામ સદવારો. પરમાત્માના ચરણોમાં વંદન કરી અને વ્યાસજી અહીંયા કહે છે આપણને કે આવો ભાઈઓ, આવો બહેનો, કથા ગંગા નાવો. કથા ગંગાની અંદર શામની રીત છે અને અંતરમાં ઉતારો. દુર્ગુણ છોડો, ત્યાગો ખોટા વિચારો. વાત ઠીક લાગે તો એને અંતરમાં ઉતારો. આ કથા છે બિન સાંપ્રદાયિક છે. આખી ગીતા લઈ લ્યો, પેલા શ્લોકથી ચાલુ કરીને છેલ્લે સુધી આખી ગીતામાં કોઈ જગ્યાએ એમ નથી લખ્યું કે આ હિન્દુ માટે છે, આ મુસ્લિમ માટે છે, કોઈ ધર્મ માટે નહીં. આખા સમાજને, આખી દુનિયાને કોઈ લાગુ પડતું એવું કોઈ આપણું શાસ્ત્ર હોય, આ સમાજનું, આ મનુષ્ય દેહનું, તો એ ગીતાજી છે. આ કથા છે એ બિન સાંપ્રદાયિક છે. એના 700 શ્લોકોમાં એક પણ સ્થળે હિન્દુ શબ્દ નથી. આખા જગત માટેનો ગ્રંથ છે. કારણ એનો કહેનારો કોઈ સામાન્ય વ્યક્તિ નથી. જગતગુરુ. જગતગુરુ કોને કહેવાય? દુનિયા આખીનો ગુરુ કોને કહેવાય? પરબ્રહ્મ પરમેશ્વર. એવું મારો લાલો કૃષ્ણ કનૈયો. ખુદ ભગવાનના મુખમાંથી જે વાણી નીકળી હોય, કોઈ એક વ્યક્તિ માટે ન હોય, એક સમાજ માટે ન હોય, એક ગામ માટે ન હોય, એક દેશ માટે ન હોય. આ શ્રીમદ ભાગવત છે એ મહાપુરાણ એવું અમૃત છે, એવી કથા સુધા છે કે સ્વર્ગમાં પણ નથી. કેવળ આ વસુધા ઉપર જ આ પ્રાપ્ત થાય. અને એટલા માટે દેવતાઓ પણ એમ કે છે કે હે પ્રભુ, એક વખત અમને મનુષ્યનો અવતાર આપો. એવી પૃથ્વી ઉપર આપણે માનવ થઈને આવ્યા છીએ, તો એ પ્રભુની કેટલી કૃપા કહેવાય. અમુક વસ્તુ છે એ મહેનત કરવાથી મળતી નથી, ભગવાનની કૃપાથી જ મળે છે. ભગવાન શંકરાચાર્ય વિવેક ચૂડામણીમાં કહે છે, દુર્લભમ ત્રયમેવૈત દેવાનુગ્રહ હેતુકમ મનુષ્યત્વમ મુમુક્ષુત્વમ
મહાપુરુષ સંશ્રય. આ ત્રણ વસ્તુ છે ને, એ પુરુષાર્થથી નહીં, દેવ કૃપાથી મળે છે. મહેનતથી નથી મળતું, ભગવત કૃપાથી મળે છે. અરે બડે ભાગ મનુષ્ય તન પાવા, સુર દુર્લભ સબ ગ્રંથ હી ગાવા. દેવતાઓ એ પણ દુર્લભ એવું આ માનવ તો આપણને આપ્યું છે. આ મનુષ્ય દેહ પ્રભુની કૃપા સિવાય ન મળે. છતાં ઘણા રડતા હોય છે. લોકો એમ માને કે પૈસા નથી એ દુર્ભાગી છે. અરે તારા જેવો સદભાગી કોણ કે તને તો મનુષ્યનો અવતાર મળ્યો છે. એના પછી મુમુક્ષત્વ, મુમુક્ષાપણું. મુમુક્ષા એટલે મુક્તિની તરસ, જ્ઞાનની તરસ, જિજ્ઞાસા, મુક્તિની તરસ એ મુમુક્ષુતા. અને ભગવાનની તરસ એનું નામ ભક્તિ. માનવ તન મેળવ્યા પછી મુક્તિની તરસ લાગે, આ બહુ દુર્લભ વસ્તુ છે. દુર્લભ દેખાતી આ ચીજ ભગવાનના અનુગ્રહથી સુલભ બને છે. મુક્તિની તરસ કદાચ જાગે તો પછી માર્ગ બતાવનારું કોક તો હોવું જોઈએ ને. આ ત્રીજી વસ્તુ થઈ મહાપુરુષ સંશ્રય. એવા કોઈ મહાપુરુષ, એવા કોઈ સદગુરુ, એવા કોઈ સંત જો મળે તો એ મુક્તિનો માર્ગ બતાવે, મોક્ષનું દ્વાર બતાવે. એ પણ ભગવાનની કૃપા સિવાય મળતું નથી. ભગવાનની કથા સાંભળવી, ભગવાનની કથા કરવી, ભગવાનની કથામાં જવું, એની આપણામાં કંઈક તરસ હોવી જોઈએ, તો એ આપણને પ્રાપ્ત થાય અને એની કિંમત સમજાય. જેને તરસ નથી એને કદાચ ગમે એટલું પાણી આપો એની કોઈ કિંમત નથી. એક સ્ટેશન ઉપર એક ટ્રેન ઊભી હતી. એક છોકરો ઠંડુ પાણી લઈને વેચતો તો, ઠંડુ પાણી લ્યો, ઠંડુ પાણી લ્યો, ઠંડુ પાણી લ્યો. 10 પૈસામાં એક ગ્લાસ. એક શેઠ બેઠા હતા, બાજુમાં એક સંત બેઠા હતા, સાધુ બેઠા હતા. શેઠે છોકરાને બોલાવ્યો. શેઠ કહે 10 પૈસામાં એક ગ્લાસ, 5 પૈસામાં નથી દેવું. છોકરાએ થોડી કડક નજર નાખી અને એ શેઠની પાસેથી છોકરો પસાર થઈ ગયો. પણ સાધુ છે ને, એ ખાલી નજર કરે ત્યાં જોઈ લે કે આનામાં કંઈક પડેલું છે. સાધુથી રહેવાનું નહીં. છોકરો તો આગળ જતો રહ્યો. સાધુ ટ્રેનમાંથી નીચે ઉતર્યા, છોકરાની પાસે ગયા. પાસે જઈ એને પૂછ્યું કે બેટા, તે શેઠને પાણી નું આપ્યું 5 પૈસામાં, બરાબર છે, પણ તારી કંઈક નજર છે એ કંઈક કહી જાય છે. તો કે કઈ નહીં બાપુ, જવા દો ને. તો કે ના ના, બાપજી જો એને તરસ હોત ને તો આ એક ગ્લાસનો 1 રૂપિયો આપત. એને તરસ નથી માટે એને 5 પૈસામાં માંગ્યું છે. જેને જેને તરસ હોય એને એક ટીપું પાણી છે એની પણ કિંમત હોય. એમ શ્રીમદ ભાગવત કથાની જેમને તરસ છે, આ રસ પીવાની જેમને તરસ છે, એમને કોઈ પણ આમંત્રણની, કોઈ પણ નિમંત્રણની કે કોઈને ભાવથી બોલાવવાની પણ જરૂરિયાત નથી. એ તો આપ મેળે જ્યાં પાણી ભરેલું છે ત્યાં પીવા જાય છે. એમ આપમેળે જ્યાં કથા છે ત્યાં જેમને આ શ્રીમદ ભાગવત સુધાની તરસ છે એ કથામાં પધારે છે. આ શ્રીમદ ભાગવત મહાપુરાણ છે, એનું મહાત્મ્ય ઘણું મોટું છે. મહાત્મ્યનો સીધો અને સાદો અર્થ
આ ગ્રંથની પ્રારંભિક ઓળખાણ એનો પરિચય છે, ઇન્ટ્રોડક્શન કહેવાય જેને, ઓળખાણ. ભાગવત પોતાના મુખે તો પોતાનો મહિમા નો જ કે ને. હું અહીંયા બેઠો બેઠો મારા પોતાને જ વખાણ કરું તો આત્મશ્લાઘી કહેવાવું. એમ ભાગવત પોતે પોતાનો વખાણ કોઈ દિવસ કરતું નથી. ભાગવતજીએ પોતાનો પરિચય છે એ કરાવ્યો નથી અને એ કરાવે જ નહીં. અને એમ કરે તો એને આત્મશ્લાઘા કહેવાય. અને આત્મશ્લાઘા એ મૃત્યુનું બીજું નામ છે. એટલે પોતાનો પરિચય આ કરાવાળી વ્યક્તિ એ કોઈ બીજી હોય. બહુ સરસ કીધું છે, બડા બડાઈ ના કરે, બડે ન બોલે બોલ, એ હીરા મુખ સે ના કહે, લાખ હમારું મૂલ. હીરાએ કોઈ દિવસ કીધું છે કે હું 50,000 નો છું, 1 લાખ નો છું, 2 લાખ નો છું, 5 લાખ નો છું? એ તો એને કોઈ એવો ઝવેરી મળે અને ત્યારે એની કિંમત થાય કે આ છે એ 50,000 નો છે, આ 50 રૂપિયાનો છે, આ 5 લાખ નો છે. એટલે એના માલમી કોઈ મળે ત્યારે ખબર પડે. એમ આ ભાગવત છે એ પણ પોતાના વખાણ પોતે નથી કરતું, પણ એને જ્યારે એના માલમી મળ્યા કે ઓહો આ તો કોઈ અમૂલક હીરો છે, શું કરાય? તો કે આને દરેકે દરેક વ્યક્તિ સુધી પહોંચાડાય, આનું પાન કરાવાય, આનું શ્રવણ કરાવાય. આથી આ સ્કંદ પુરાણ ને પદ્મ પુરાણ આ બે ગ્રંથો ભાગવતજીનો પરિચય કરાવે છે. પદ્મ પુરાણ ભાગવતજીની મહત્તા ગાય છે. વેદ વ્યાસની આજ્ઞા છે કે પદ્મ પુરાણ અંતર્ગત ભાગવતજીનું મહાત્મ્ય વક્તાએ પ્રથમ દિવસે કહેવું. મંગલ અને પ્રત્યેક ગ્રંથના આરંભે મંગલ એ આપણી ભારતીય પરંપરા છે. કોઈ પણ કાર્ય સારું જ્યારે શરૂ કરીએ ત્યારે પ્રથમ શબ્દ આપણો મંગલ આવે. મંગલ શબ્દનો અર્થ જાણવા જેવો છે. મમ પાપમ ગલયતિ ઇતિ મંગલમ. જે પાપોને નાશ કરવા માટેનું કામ કરે છે એનું નામ મંગલ. મમ એટલે પાપ, અને જેનાથી એ ગળી જાય, નાશ પામે, તેને મંગલ કહેવાય. મંગલ કરીએ એટલે બધા જ પાપ નાશ પામે, પરિણામે વિઘ્નો નાશ પામે. આથી ગ્રંથની કોઈ પણ કાર્યની નિર્વિઘ્ને સમાપ્તિ થાય. કહેવાયું છે કે સમાપ્તિ કામો મંગલમ આચરેત. સમાપ્તિની ઈચ્છા વાળાએ મંગલ કરવું જોઈએ. આ ગ્રંથના આરંભમાં આપણે ઓમ અથવા અથ એ લખેલો જોઈએ છીએ. જેમ કે અથ શ્રીમદ ભાગવત, ગીતા પ્રારંભ. આ ઓમ અને અથ શબ્દને આપણી પરંપરામાં માંગલિક ગણ્યો છે. એ મંગલ કરનાર છે. કારણ ઓમકારસ્ય શબ્દશ્ચ સુદ્રષ્ટિયાદ્યો બ્રહ્મણ પુરા કંઠમ વિત્વા વિનિર્યાતો તસ્માન માંગલિકા ઉભો. ઓમકાર અને અથ શબ્દ સૃષ્ટિના આરંભમાં બ્રહ્માજીના કંઠમાંથી સૌથી પહેલા બહાર આવ્યા છે. એટલે સૌ પ્રથમ બ્રહ્માજીએ ઓમ અને અથ એનું ઉચ્ચારણ કર્યું. આથી આ સૃષ્ટિના આરંભનું ઉચ્ચારણ હોવાથી એને માંગલિક કહેવામાં આવ્યું છે. ઓમને આપણે ઈશ્વરનો વાચક માન્યો છે. ભગવાન પતંજલિએ યોગ સૂત્રમાં સ્પષ્ટ કહ્યું છે, તસ્ય વાચક પ્રણવ. તેને ભગવાનનો વાચક પ્રણવ એટલે ઓમકાર છે. આ ઓમકારનો વારંવાર ઉચ્ચારણથી તેનું ધ્યાન, શ્રવણ, મનન વગેરે કરવાથી ઈશ્વરનું ધ્યાન, શ્રવણ વગેરે થાય અને પરિણામે મન છે એ ઓમકારનો સતત જો નાદ અંદરથી ગુંજતો રહે તો આ મન ચારેકોર જે ભટકતું હોય એ મન એકત્રિત થાય. કથામાં બે વસ્તુ છે.
કથામાં આવી ગયા, આવ્યા પછી જો સારો ટેકો મળી ગયો તો ધીમે 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 કરતા निंद्रा रानी है वो आ जाती है। कभी निंद्रा नहीं आवे तो मन है वो भटकने लग जाता है। मन मंडे भटकवा गमे ત્યાં અહીંયા બેઠા હોય છતાં ઘરની બધી વાતો યાદ આવે। હમણાં 11 થશે, જમવાનું થયું છે કે નહીં, પણ અહીંયા બધાને પ્રસાદ લેવાનો છે એટલે કોઈ ચિંતા નથી। મનને સ્થિર કરવા માટેનું જો કોઈ ઉત્તમ સાધન હોય તો એ ઓમકાર છે। શ્રીમદ ભાગવત આપણને બતાવે છે। બીજું ધ્યાનમાં રહે કે પ્રભુનું નામ સ્મરણ મંગલ થાય છે અને મંગલમય છે। પ્રભુના મોહક રૂપનું ધ્યાન મંગલમય છે। પ્રભુની અકળ લીલા મંગલમય છે। પ્રભુનું પરમધામ વૈકુંઠ કે વૃંદાવન એ પણ મંગલમય છે। શ્રીમદ ભાગવતજીના મહાત્મ્યના આરંભમાં આ પ્રભુના સ્વરૂપનું વર્ણન હોવાથી એ હંમેશા સદા અને સર્વદા મંગલ છે। સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયં નમઃ। અહીં સ્વરૂપ, સામર્થ્ય અને સ્વભાવનું અનુક્રમે વર્ણન કરેલું છે। સત, ચિત અને આનંદ એ પ્રભુનું સ્વરૂપ છે। જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને લય એનું સામર્થ્ય છે। અને આધિ ભૌતિક, આધિ દૈવિક, આધ્યાત્મિક, આમ આ એક જ શ્લોકમાં પ્રભુના સ્વરૂપ, સામર્થ્ય અને સ્વભાવનું વર્ણન કરવામાં આવ્યું છે। બીજા શ્લોકની અંદર ભગવાન શુક ભગવાનને નમસ્કાર કરવામાં આવ્યા છે। યમ પ્રવજંતમનુપેતમપેત કૃત્યમ દ્વૈપાયનો વિરહકાતરાજુવા પુત્રેતિ ધન્મયતયા તર્વો વિનેન્દુ તમ શૈલભૂતહૃદયં મુનિમાનતોષી। બીજા શ્લોકની અંદર જેણે કૃષ્ણ કથાનું પાન કરાવ્યું એ સંતની, શુકાચાર્યની ભાગવતના મહાત્મા, આ મહાત્માને રચનારે વંદના કરી છે। કૃષ્ણને નમસ્કાર કર્યા। હવે કૃષ્ણને ઓળખનારને નમસ્કાર કરીએ। સંત છે એ પરમ હિતકારી છે। સરોવર તરુવર સંત જન ચોથા બરસે મેં પરમારથને કારણે આ તો ચારે દરિયા દે। ભગવાનની પાસે જવું હોય તો કંઈક આવા લોકોનો સહારો હોય કે જેને કોઈ પણ પ્રકારનો સ્વાર્થ નથી અને એમના મને તમને જે ફળ આપ્યા જ કરે છે, આપ્યા જ કરે છે, એની કૃપા હોય તો આ વસ્તુ આપણને પ્રાપ્ત થાય। ઝાડવા રે ફળ નથી એના ખાતા, ઉપકારી એનો આત્મા। કોઈ દિવસે કોઈ પણ ઝાડે મારી તમારી પાસે કોઈ દિવસ બિલ માંગ્યું કે ભાઈ આજે તમે આમાંથી 1 કિલો લીંબુ ઉતાર્યા છે તો એના 50 રૂપિયા બિલ થશે? આંબાએ કોઈ દિવસ બિલ માંગ્યું? આ ગાવડી પોતે દૂધ આપે છે, કોઈ દિવસ એને બદલો નથી માંગ્યો મારીને તમારી પાસે। નદીઓ સતત અને સતત વહેતી રહે છે, મને તમને પાણી આપે છે, એને બદલો નથી માંગ્યો। આ રત્નો રૂપાળા એના મોંઘ મૂલા આ દરિયો કોઈ દિવસ મારીને તમારી પાસે કિંમત માગે છે? એમ આ કથાનો આપણને પરિચય કરાવનાર પણ કોઈ દિવસ ક્યાં કઈ માગે છે? ભગવાન કૃષ્ણ પરમાત્માની જે ઓળખાણ કરાવનાર છે એક જ શ્લોકમાં કહે છે, નૈમિષે સુતમાસિનમ વિવાદ્ય મહામતિમ
કથામૃત રસાસ્વાદ કુશલ શૌનકો બ્રવીત. સુદ પુરાણી ભગવત કથા કહેવા માટે તૈયાર થયા છે. અધિકારી શ્રોતા હોય ત્યારે અધિકારી વક્તા ભગવત કથા કહે છે. હે શૌનક, પ્રીતિ શોકન ચિત્તે તે યતો વચમી વિચાર્ય ચ. તમારા હૃદયમાં પરમાત્માની કથા સાંભળવા માટે પ્રીતિ છે. એ પ્રીતિના કારણે હું તમને ભગવત કથા કહું છું. પીરસાય કોને? ભૂખ્યા હોય એને. પીએ કોણ? જે તરસો હોય તે. તરસ વગર એ પીવે નહીં, એને ઢોળી નાખે. કોણે તે રંગડો માણ્યો મણિયારા, કોણે તે રંગડો માણ્યો, અરે કોણે ઢોળી નાખ્યો મણિયારા, એને કોણે ઢોળી નાખ્યો. આ તરસાએ રંગડો માણ્યો માણીગર, આ વર્ષાએ ઢોળી નાખ્યો. આ રાધાએ રંગડો માણ્યો માણીગર, આ પિંગળાએ ઢોળી નાખ્યો. સર્વ સિદ્ધાંતોથી નિષ્પન્ન થયેલું, સંસારના ભયને મટાડનારું, ભક્તિના પ્રવાહને વધારનારું અને શ્રી કૃષ્ણ પરમાત્માને પ્રસન્ન કરનારું એવું સાધન હું તમને કહું છું, તો તમે સાવધાન થઈને સાંભળો. સર્વ સિદ્ધાંત નિષ્પન્નમ સંસાર ભયનાશનમ ભક્ત્યોદવર્ધનમ યચ્ચ કૃષ્ણ સંતોષ હેતુકમ તદહમ તે વિદ્યાસ્યામિ સાવધાન તયા શૃણુ. આ શ્રીમદ ભાગવત સર્વ સિદ્ધોથી નિષ્પન્ન થયેલું એટલે કે વેદ અને ઉપનિષદના સારરૂપ છે. શ્રીમદ ભાગવત સંસારના ભયને મટાડનારું એટલે અભયત્વ દાન દેનારું છે. ભય તો મૃત્યુનું બીજું નામ છે. શ્રીમદ ભાગવત ભક્તિના પ્રવાહને વધારનારું છે. શ્રીમદ ભાગવત પરમાત્માને પ્રસન્ન કરનારું છે. સુત પુરાણી કહે છે, તમે સાવધાન થયા છો તો સાવધાન થઈને સાંભળજો. 3 કલાક સાવધાન સ્થિતિમાં રહેવાનું છે. એમાં બીજી કોઈ લૌકિક વાતો કરવી નહીં. કથામાં દત્ત ચિત્ત થવાનું. આડે અવળે ક્યાંય ધ્યાન ન જાય. આજુબાજુમાં મન ફરતું હોય તો એને સાવધાન કરી કથામાં લગાડવું. તો જ આપણું મૃત્યુ છે એ મંગલ બને છે. ક્યાલ વ્યાલ મુખાગ્રાસ ત્રાસ નિર્ણાશ હેતવે શ્રીમદ ભાગવતમ શાસ્ત્રમ કલો કિરણે ભાસિતમ. કીર એટલે પોપટ, પોપટ એટલે શુક. આ સામાન્ય શુક નથી, શુકદેવ છે. મરવું તો પડશે જ, પણ મરવાનું જે દુઃખ છે એ થાય નહીં. ઉલટાની મરવાની મજા આવે. આ મરવું છે એ મહોત્સવ બની જાય. તો શું કરવું? તો કે શ્રીમદ ભાગવતનો આશ્રય કરવો. પરીક્ષિત મરવાથી ડર્યા નહીં. પરીક્ષિતને મૃત્યુનું જે દુઃખ છે એ દુઃખદ ન બન્યું. એનું મૃત્યુ છે એ મંગલ બની ગયું. જીવનને સમજાવનારી અને મૃત્યુને સુધારનારી આવી આ મંગલમય કથા એટલે શ્રીમદ ભાગવત. બાકી કાળનો કોળિયો તો કોણ નથી થવાનું. કંઈક રાણા ને કંઈક રાજીયા, એ છોડી ચાલ્યા ઘર બાર, છોડી ચાલ્યા ઘર બાર.
તે હરિનો રસ પીજીએ, પ્રેમે પ્રભુનો રસ પીજીએ. સંસાર ધુમાડાના પાટકારે સાથે આવે નહીં કો, રંગ પતંગનો ઉડી જશે. રંગ પતંગનો ઉડી જશે. એ રેશે જોનારા જો, એ રેશે જોનારા જો, એ તે હરિનો રસ પીજીએ, પ્રેમે પ્રભુનો રસ પીજીએ, પ્રેમે કથાનો રસ પીજીએ. આવી રીતે ભગવાનની જે કથાનો રસ છે એને પીવા માટે જેટલું વહેલું વિચારશો એટલું સારું છે. જેટલું મોડું થશે, કેટલા દિવસો મને ને તમને આપ્યા છે એની મને ને તમને ખબર નથી, કેટલા શ્વાસ આપ્યા છે એની મને ને તમને ખબર નથી. તમારી ને મારી નજર સામે માતાને, પિતાને, ભાઈને, બેનને, કુટુંબને, પરિવારને મરતા દરેકને જોયા જ છે. તો આ કથા છે એ મૃત્યુને મંગલ બનાવનારી છે. તો આવી પાવન કથાનો લાભ લઈએ. શુકમ નત્વા વદન સર્વે સ્વકાર્ય કુશલાઃ સુરા. શ્રીમદ ભાગવત અધિકાર વિના મળતું નથી. ગંગાના કિનારે આ અનશન વ્રત લઈને પરીક્ષિત બેઠા છે. એક સમય આકાશમાંથી દેવો ઇન્દ્રના નેતૃત્વ નીચે આ અમૃતનો કુંભ લઈ અને પધાર્યા છે. પોતાનું કાર્ય કરવામાં કુશળ, બીજાના અર્થમાં સ્વાર્થી એવા દેવતાઓ આ શુકદેવજીને વંદન કરીને બોલ્યા છે, મહારાજ, પરીક્ષિતને આજથી 7મા દિવસે તક્ષક નાગના દંશથી મૃત્યુનો શાપ છે. એટલા માટે એક કથા સાંભળવા બેઠા છે. અમે આ અમૃતનો કુંભ લઈને આવ્યા છીએ. પરીક્ષિતને આ અમૃત પીવડાવો, એમનું મૃત્યુ નહીં થાય, એ અમર બનશે. અરે એને અમરત્વ પ્રાપ્ત થશે. 7 દિવસ પછી તો શું, પણ એ ક્યારેય મૃત્યુ નહીં પામે. સુખદેવજી મહારાજ સમજે છે કે દેવતાઓ સ્વાર્થી છે અને એટલા માટે આ કથા અમૃત લઈ જવા આવ્યા છે અને ચાલો અમૃત આ પરીક્ષિતને પીવડાવવા આવ્યા છે. લાલો લાભ વગર ન લોટે. સારું, હું તમને અમૃત આપું. દેવતાઓએ કીધું તો તેને કહે છે કે તમે બદલામાં શું આપો, તમારે શું જોઈએ કથા અમે કદાચ તમને આપીએ એના બદલામાં. સુધામિમામ ગૃહિત્વૈવ કથા સુધામ પ્રયચ્છવ. અરે મહારાજ, જે કથા તમે પરીક્ષિતને સંભળાવવાના છો ને એ કથા અમૃતના બદલામાં અમને સંભળાવો. આ અમૃત લ્યો અને અમને કથા સુધાનું પાન કરાવો. શુકદેવજી દેવતાઓ પર નારાજ થયા. ખરીદી શકાય એવી આ વસ્તુ નથી. અરે અધિકાર હોય તો પામી શકાય, પણ આને ખરીદી ન શકાય. કોઈ પણ કથાનું આયોજન થાય, વક્તાને બોલાવવામાં આવે. બોલાવ્યા પછી પ્રથમ પ્રશ્ન એ થાય કે દાદા તમારું હું? તો જો ભાગવત કહે છે કે આને ખરીદી ન શકાય, આના કોઈ મોલ નથી, આ તો અણમોલ વસ્તુ છે મારા વાલા.
તો કાળા માથાનો માનવી કદાચ 5,000, 25,000 કે 50,000 રૂપિયામાં એમ કે હું 50,000 માં કથા વાંચી દઈશ, તો એ કથાનું કોઈ તાત્પર્ય સરતું નથી. કારણ કે જે વસ્તુ અણમોલ છે, જેની કોઈ કિંમત જ કરી શકે એમ નથી. મારો વાલો કૃષ્ણ પરમાત્મા સ્વધામ ગયા પછી આમાં સમાણો છે, તો ભગવાનને કોઈ હજી સુધી ખરીદી શક્યું નથી, તો હું તમે આ ભાગવતને ખરીદી શકીએ નહીં. એટલે અહીંયા બતાવવામાં એવું, દેવતાઓ સ્વાર્થી છે, એને કથા રસ જોતો તો, કથાનું અમૃત જોતું હતું, એના બદલામાં એને અમૃત આપ્યું. પરીક્ષિતને મૃત્યુ ન થાય, અમર બનાવી દઈએ. પણ શુકજી કહે છે કે દેવતાઓ તમે સ્વાર્થી છો. તમારે કથા રસ જોતો હોય ને તો તમે એમનામ આવીને બેસો, હું તમને કથા પીવડાવું, પણ તમે તો મનની અંદર એક સ્વાર્થ રાખીને આવ્યા છો, એટલા માટે તમને આ રસ નહીં મળે. કવ સુધા કવ કથા લોકે કવ કાચ ક્વ મણિ મહાન. અરે તમે જે અમૃતની વાત કરો ને તો કાચ સમાન છે, અને આ ભાગવત જે સુધારસ છે એ તો એક મણિ સમાન છે. ક્યાં કાચ અને ક્યાં મણિ? દેવતાઓને કહે છે કે તમે ક્યાં સરખામણી કરી? દેવતાઓના અમૃતને શુકદેવજીએ કાચ તુલ્ય કહ્યું છે, જ્યારે કથા અમૃત છે એ તો મણિ સમાન છે. તમારામાં એનો અધિકાર નથી જોયો. તમે આ અમૃત બદલામાં કથા અમૃત મેળવવા આવ્યા છો. તમારું અમૃત પીએ એ અમર બને, પણ કથા અમૃત પીવે ને એ તો અભય બની જાય. એને દુનિયામાં પછી ક્યાંય ભય રહેતો નથી. અમૃતત્વ કરતા અભયત્વ શ્રેષ્ઠ છે. આ અભયત્વ વગરનું અમૃતત્વ એ એક પ્રકારનું મૃત્યુ જ છે. તમારું અમૃત તો જેના હાથમાં આવ્યું ને એ પી શકે, પણ આ કથા અમૃત છે ને એ પીવા માટે અધિકાર જોઈએ. દેવતાઓને કથા સાંભળવી હોત ને તો ચૂપચાપ આવીને બેસી ગયા હોત તો કઈ વાંધો નહોતો, પણ એ લોકો સાંભળવા નહીં, સોદો કરવા આવ્યા હતા. પરીક્ષિત એકલા નહોતા, ઘણા બધા ત્યાં હતા અને બધા જ કથા સાંભળતા હતા. અનેક ઋષિમુનિઓ સભામાં બેઠા હતા. કોઈ શ્રોતા પ્રેમથી કથા સાંભળવા આવે તો વક્તા એને કઈ ઉઠાડી થોડું મૂકે. કોઈ પણ વ્યક્તિ આવે ને આ સભાખંડમાં બેસવાના છે, આપણે કોઈને થોડા કહેવાના ભાઈ તું કેમ આવ્યો છો? કથા સાંભળવા તો કોઈ પણ આવી શકે. હમણાં થોડી વાર પહેલા આપણે વાત કરી કે કથા બિન સાંપ્રદાયિક છે, કોઈ પણ વ્યક્તિ આવીને સાંભળી શકે. પણ આ લોકો બદલામાં કંઈક આપવા આવ્યા હતા, એને તો ખરીદવાની વાત હતી. આ લોકોને તો અમૃતના બદલામાં કથા અમૃત જોઈતું હતું, એટલે આ શુકદેવજી છે નારાજ થયા. લોક વિગ્રહ મુક્તસ્ય નારદસ્યા સ્થિરસ્ય ચ વિવિધ સ્રવે કુતઃ પ્રીતિ સંયોગ કુત્ર તે સહ. પૂર્વે આ ભાગવતની કથા સનત કુમારોએ દેવર્ષિ નારદને સંભળાવી હતી. શૌનક સુતજીને પૂછે છે કે મહારાજ, આપે એમ કહ્યું કે આ સનત કુમારોએ આ કથા દેવર્ષિ નારદને સંભળાવી, તો નારદે જે લોકોના ઝઘડા ટંટાથી દૂર રહેવા વાળા છે અને જે એક ઠેકાણે સ્થિર નથી રહી શકતા, એ અસ્થિર છે, એમણે કથા કેવી રીતે સંભળાવી? નારદ કથા સંભળાવવા માટે 7 દિવસ સુધી બેસી શકે ખરા? એ તો અસ્થિર છે. અને આપણે એનું નામ જ્યાં હોય ત્યાં વટાવીએ છીએ કે આ તો નારદ જેવો છે. ના ના, નારદ એ વસ્તુ શું છે એ કથા સમજાવે છે. નારદ એમ ન થવાય. નારદને શું પ્રત્યેક સંતને લલાટે આ વાત લખાયેલી છે કે તે એક જગ્યાએ સ્થિર ન રહી શકે. કેમ? જે સંસ્કૃતિનો સંદેશવાહક છે, જેણે ઋષિઓના વિચાર ગેહે ગેહે જને જને લઈ જવા માટે પરિભ્રમણ કરેલું છે. આજે લોકોનું એવું માની બેઠા છે કે નારદ એટલે ઝઘડા કરાવનારો. બે જણાની વચ્ચે બહુ બનતું હોય અને એનો ઝઘડો કરાવે, એમાં ફૂટ પડાવે, એટલે આપણે તરત એને કહીએ કે તો નારદ જેવો છે.
નારદ છે એને હંમેશા સાંધવાનું કામ કર્યું છે, તોડવાનું ક્યાંય નારદે કામ નથી કર્યું. આ નારદ જેવા સંતનું અપમાન થાય છે. નારદને લોકોના ઝઘડાથી શું લેવા દેવા? એ તો લોકોના ઝઘડા ટંટાથી મુક્ત છે. લોક વિગ્રહ મુક્તસ્ય નારદ અસ્થિર છે, અસ્થિરસ્ય ચ. નારદ અને દક્ષનો શાપ છે કે એક ઠેકાણે સ્થિર ન રહી શકે. કથા સાંભળવા માટે 7 દિવસ એક ઠેકાણે બેસવું પડે ને. અને જો નારદજી બેઠા તો પછી દક્ષના શાપનું શું થાય? સંસ્કૃત ભાષા છે બહુ સમૃદ્ધ છે. અહીંયા અસ્થિર શબ્દ જે બતાવ્યો છે ને એનું સંસ્કૃતની અંદર બહુ સરસ વર્ણન કરવામાં આવ્યું છે. અસ્થિર શબ્દનો અર્થ એ થાય ન સ્થિર ઇતિ અસ્થિર. કોઈ જગ્યાએ જે સ્થિર ન થાય એને અસ્થિર કહેવાય. જે સ્થિર નથી તે અસ્થિર છે. અસ્થિર શબ્દનો બીજો અર્થ થાય અકારો વાસુદેવ તસ્મિન સ્થિર ઇતિ અસ્થિર. ઓ એટલે ભગવાન વાસુદેવ. ભગવાન કૃષ્ણ ગીતાના વિભૂતિ યોગમાં પરમાત્માએ જ્યારે વિભૂતિનું દર્શન કરાવ્યું હતું ત્યારે ભગવાને કહ્યું હતું કે અક્ષરોમાં પ્રથમ અક્ષર જે અ છે ને એમાં મારો વાસ છે. અકાર હું છું. અક્ષરાણા મકારોસ્મી. એટલે અસ્થિરનો બીજો અર્થ થયો વાસુદેવ. શ્રી કૃષ્ણમાં જે સ્થિર થયો છે એ અસ્થિર, એ નારદ. નારદજી આવે છે. નારદજી કૃષ્ણ પરમાત્માની અંદર સ્થિર થયેલા સંત છે. નારદે તો પોતાના પિતા બ્રહ્મા પાસેથી કથા સાંભળી જ હતી, તો પછી પાછી આ સનત કુમારો પાસેથી શા માટે સાંભળી? એ પણ બધું મને કહો. એમનો અને સનત કુમારનો સંગમ ક્યાં થયો, કયા ઠેકાણે આ કથા થઈ, આ બધું મને વિસ્તારથી સમજાવો. શ્રોતાના પ્રશ્નોથી આ રાજી થયેલા સુત પુરાણી બોલ્યા છે કે શૌનક એક ભક્તિયુક્ત કથાનક કહું છું, તો તમે સાંભળો. જે સુખદેવજીએ મને પ્રેમથી સંભળાવ્યું હતું. એકવાર બ્રહ્માના માનસ પુત્રો સનત, સનાતન અને સનતકુમાર નગ્ન દિગંબર 5 વર્ષના બાળક સમાન પરમહંસ ફરતા ફરતા આ બદ્રિકાશ્રમની અંદર આવ્યા છે. નર નારાયણ ભગવાને ત્યાં તપ કર્યું છે. બદ્રીનારાયણ વિશાલ રાજાના માટે પધાર્યા હતા. ત્યાં બદ્રી વિશાલ ભગવાન બિરાજે છે. ચારે બાજુ બરફ આચ્છાદિત શિખરો છે. ભગવાન બદ્રીનાથ વચ્ચે બિરાજ્યા છે. એ મંદિરમાં જે લોકો બદ્રીનાથ ગયા હોય એને ખબર હોય કે લક્ષ્મીજી બહાર બેઠા છે, ભગવાનની સાથે અંદર નથી બેઠા. ભગવાનની સાથે અંદર નથી. કેમ? તો ભગવાનને પત્નીને કહ્યું કે હું તપ કરું છું, મારા તપમાં વિક્ષેપ ન પડે એટલે તમે બહાર બેસો. ભગવાન એ કોઈ પુરુષ નથી, લક્ષ્મી એ કોઈ સ્ત્રી નથી, પણ પરમાત્માએ આના દ્વારા આપણને ઉપદેશ કર્યો છે. પૂજારી બદ્રીનારાયણ ભગવાનની બપોરે પૂજા કરે, સવારે પૂજા કરે, 12 મહિના પૂજા કરે, પણ એની અંદર ચંદનનો લેપ કરે છે. ભગવાનને ચંદનથી સેવા કરે છે. આટલી બધી ઠંડીમાં પણ ચંદન. ત્યાં તો ચારે બાજુ બરફ હોય. આટલી બધી ઠંડીમાં ભગવાનને ચંદનનો લેપ કરાય. પૂજારીને કોઈ પૂછ્યું, અરે પૂજારીજી, ચંદનની પૂજા તો ખાલી ઉનાળામાં થાય, તમે 12 મહિના શિયાળામાં પણ? પૂજારી કહે છે કે ભગવાન તપ કરે છે અને એના તપના હિસાબે તપી ન જાય એટલા માટે આ ચંદનથી એની પૂજા કરવામાં આવે છે. સનત કુમારો બદ્રી વિશાલ ક્ષેત્રમાં પધાર્યા છે. સંતોનું વિચરણ અકારણ નથી હોતું. કોઈ દિવસ કોઈ સંત પધારે ને તો એમાં કંઈક કારણ હોય. એમનામ કોઈ દિવસ સંત આપણે ત્યાં આવતા નથી. શું કામ આવ્યા? સત્સંગ માટે. સંતોનું ફરવાનું સત્સંગ માટે જ હોય છે. અને સંતોને સંત મળે છે. દેવર્ષિ નારદને જોયા, સત્સંગની ઈચ્છાથી જે ઘરેથી નીકળે એને સત્સંગ મળે.
ઘરેથી જો આપણે ઈચ્છા કરીને નીકળીએ કે આજે કોઈ એવા સંત મહાપુરુષનો સત્સંગ થાય તો 100% તમને કોઈ પણ જગ્યાએથી સત્સંગ મળે. પણ આ મનને અંદરથી કંઈક એવું નક્કી કરીએ તો. સત્સંગને માટે જેના દિલમાં તીવ્ર આકાંક્ષા જાગે, પરમાત્મા એને સત્સંગની પ્રાપ્તિ કરાવે છે. દેવર્ષિ નારદ જ્યારે સામે મળ્યા ત્યારે સનત કુમારોએ નારદના મુખ ઉપર વિષાદના વાદળો જોયા છે. હરિનો દાસ, કભીને ઉદાસ, એની જગ્યાએ આ નારદ ઉદાસ. કથમ બ્રહ્મદિન મુખ કુત ચિંતા તુરો ભવાન ત્વરિતમ ગમ્યતે કુત્ર કુતાશ ગમન તવ. સનત કુમારો પૂછે છે કે મહારાજ આપનું મોઢું આમ ગરીબડું કેમ છે? મુખ ઉપર ચિંતા શાની છે? અને કઈ બાજુથી આવો છો? કઈ બાજુ જાઓ છો? દેવર્ષિ આપના જેવા મુક્ત સંત જે ભગવાનને સમર્પિત છે એને કદી ચિંતા ન કરાય તો ભક્તિ લાજે. આપના જેવા મહાત્માને ચિંતા શોભે નહીં. સંત તો ચિંતન કરે પરમાત્માનું, સંત ચિંતા ન કરે, ચિંતન કરે જે ઈશ્વરનું, એની ચિંતા ઈશ્વર કરે. ચિંતા તો ચિતા જેવી છે. અરે ચિતા છે એ તો મરેલાને બાળે છે, આ ચિંતા છે તો જીવતાને સળગાવે છે. આજે જો આ આપણા મનુષ્યોનીમાં રોગ આવ્યો હોય, બીપી નો, બ્લડ પ્રેશર વધવું ઘટવું, તો એમાં ચિંતા જ મોટું કારણ છે, બીજું કાંઈ નથી. કોઈ પણ વ્યક્તિ જે આ રોગ નહીં ગ્રસ્ત હોય અને તમે કોઈ પણ એક નાનું એવું ટેન્શન આપો એટલે તરત એનું બીપી લો થઈ જાય કાં વધી જાય. કોઈ પણ એક ચિંતા આપો તમે તરત. એટલે ચિતા છે ને એ તો માણસને મર્યા પછી મરદાને બાળે છે, અને આ ચિંતા છે એ મને તમને જીવતા સળગાવે છે. તો આ નારદને ચિંતિત જોયા એટલે કે છે ભગવાનને જેણે જીવન સોંપ્યું એ પછી પોતાના આ જીવનની ચિંતા શા માટે કરે? અજગર કરે ને ચાકરી, पंछी करे न काम, दास मलुका यूं कहे सबको दाता राम. ઈશ્વરને જેણે સમર્પિત જીવન કર્યું છે એને કોઈ ચિંતા કરવાની રહેતી નથી. આવો પ્રશ્ન જ્યારે કર્યો ત્યારે આ દેવર્ષિ નારદ છે સનત કુમારોને બધી વાત કહે છે કે એ સનત કુમારો, આ પૃથ્વીને ઉત્તમ જાણીને હું આ પૃથ્વી ઉપર ફરવા માટે નીકળ્યો. મેં પૃથ્વીના બહુ વખાણ સાંભળેલા. દેવતાઓ પણ વારંવાર પરમાત્માને એવી પ્રાર્થના કરે કે હે ભગવાન, અમને આ પૃથ્વીની અંદર જન્મ આપો. અને એમાં પણ જે કર્મભૂમિ છે, આપણો ભારત દેશ કર્મભૂમિ છે. કાલ આપણે વાત કરી હતી હેમાદ્રીમાં કે બાકીના બધા દેશો છે ભોગભૂમિ છે. એટલે ન્યા ગમે તે વ્યક્તિ હોય, કોઈ ગરીબ દેખાય જ નહીં, બધાની પાસે બંગલો હોય, બધાની પાસે ગાડી હોય, બધાની પાસે સોફા સેટ હોય, બધાની પાસે તમામ પ્રકારની સુખ સગવડ હોય. એટલે એ ભોગભૂમિ. સામાન્ય દ્રષ્ટાંત મેં આપ્યું હતું કે અહીંનો કચરો વાળવા વાળો માણસ જે હોય એના બગલમાં સડી ગયેલો સાવણો હોય, હાથમાં તૂટેલી સાયકલ હોય, ત્યાંનો કચરો વાળવા વાળો હોય તેની પાસે સારામાં સારી ફોરવ્હીલ હોય, સારામાં સારું મકાન હોય. આ એ ભોગભૂમિ છે. આપણી આ કર્મભૂમિ છે. ઘઉં આવે ઘઉં મળે, જવું આવે જવું મળે. જેવું કરો એવું ફળ આ ભારતની અંદર મળે છે. અને એટલા માટે ભારતની અંદર, એમાંય ગુજરાતમાં ને એમાંય સૌરાષ્ટ્રમાં, ને હું તો ત્યાં સુધી કાલે કીધું હતું, આજે કહું છું, અમારા અડતાળામાં જેનો જન્મ થયો એ માણસ પવિત્ર બની ગયો. આપણું ગુજરાત ખાસ કરીને સંતોની ભૂમિ કહેવાય છે. આવા ભારતની અંદર, આવા ગુજરાતની અંદર, આપણા સૌરાષ્ટ્રની અંદર જેનો જન્મ થયો, કારણ શા માટે કે આપણો આ જે જન્મ અહીંયા થયો છે તો એવા કર્મ કરી જાવ. જે કર્મભૂમિમાં માણસને જન્મ થયો તો એવા કર્મ કરે માણસ, તો કર્મ કરે એટલે એને મુક્તિ મળી જાય. અને કર્મ કરીએ છીએ એટલે જ આપણને બીજો જન્મ મળે છે. તો કંઈક એવા કર્મ કરીએ કે આમાંથી આપણને મોક્ષની પ્રાપ્તિ થાય. આ ભારતને કર્મભૂમિ બતાવવામાં આવી. નારદજી કહે છે કે ભારત આખી દુનિયાનું આધ્યાત્મિક હૃદય છે. શરીરમાંથી જો હૃદયને કાઢી લ્યો ને તો માણસ જીવી ન શકે. એમાં દુનિયાનો નકશો છે, એમાંથી ભારતને ખેંચી લ્યો ને તો આ દુનિયાનો આખો નકશો છે એ બાંડો લાગે. ભારત છે એ હૃદય છે. નારદજી કહે છે કે પૃથ્વી ઉપર જોવા આવ્યો હું
પુષ્કર, પ્રયાગ, કાશી, ગોદાવરી, અરે હરિક્ષેત્ર, કુરુક્ષેત્ર, શ્રીરંગ, સેતુબંધ, અનેક તીર્થોમાં ફર્યો, પણ કોઈ ઠેકાણે મને શાંતિ ન મળી, સંતોષ ન થયો. જેવા મેં વખાણ સાંભળ્યા હતા ને એ માયલું મેં કઈ જોયું નહીં. કારણ કે કલિયુગે પોતાના અધર્મના નામના જે કાંઈ મિત્રો છે એની સાથે મળી અને આ પૃથ્વીની અંદર નિવાસ કર્યો છે. જેનો દોસ્તાર પ્રધાન હોય ને એનો ધંધો કેવો વિકસિત થાય. આ કલીના શાસનમાં આ અધર્મ છે ને એનો પ્રભાવ વિધો છે. પરિણામે આ ધર્મના જે ચરણ છે ને એના આચરણ આ સમાજમાં ક્યાંય દેખાતા નથી. સત્યમ નાસ્તિ તપશોચ દયા દાનમ ન વિદ્યતે. કલિયુગને અને અધર્મને કારણે અત્યારે પૃથ્વી અંદર સત્ય નથી રહ્યું, તપ નથી રહ્યું, પવિત્રતા ક્યાંય દેખાતી નથી, અને દાનને બદલે લોકોની અંદર લોભ આવ્યો છે. એટલા માટે ઉદરમ ભરીણો જીવાહા વરાકાહા કુટભાષિણ. જીવો બધા કેવા થયા તો પેટ ભરા થયા છે. આના સિવાય કોઈને કાંઈ બીજું સાંભળતું નથી. ખાવાનું મળી રહે એટલે બધા દોટમ દોટ. ગમે ત્યાં જોવો, મોટી મોટી જગ્યામાં પણ આપણે જઈએ છીએ પ્રસાદ લેવા માટે, જવાય ન જવાય એવું નથી, પણ આમ હરિહરનો હાથ પીડ્યો નથી ને એટલી બધી ધક્કામુક્કી કરી દઈએ આપણે. એટલે બધાને જમવાનું જ છે ને બધાને પ્રસાદ લેવાનો છે. નહીતર ઘરે આવીને કઈ કામ ન હોય, છતાં આપણે કઈ ટાઈમ નથી. ટાઈમ સિવાય બીજું કાંઈ નથી મારા ભાઈ. પણ જે વસ્તુ કરવા જઈએ છીએ એના માટેનો આપણી પાસે ટાઈમ નથી. આ જીવો બધા પેટ ભર્યા થયા છે. પેટ ભરવું એ જ પુરુષાર્થ. કોઈને મૂંડી નાખો પણ મૂડી થવી જોઈએ. બીજાને ભલે મૂંડી નાખવો પડે તો મૂંડી નાખવો, પણ જીવનનો મંત્ર તો કે ગમે ત્યાંથી પૈસા ભેગા કરવા. લોકો આળસુ થયા. વિજ્ઞાન છે, સારી વાત છે, સારી શોધ કરી, એમાં ના નથી, પણ મને તમને એકદમ પાયમાલ બનાવી દીધા છે. આજે ઘરમાં 10-10, 11,000 ના ઓલા મશીન લાવવા પડે કસરત કરવા હાટું. આજથી 20 વર્ષ પહેલા કોઈને કોઈ તકલીફ હતી? ક્યાંય વાહ ક્યાંય દેખાતો હતો? અમુક એવા જે વિભાગો હતા જેમાં પાણી ખરાબ હતું ત્યાં થતું હતું. બાકી અત્યારે ઘરે ઘરે બધાને જેને કહેવાય એને પગ દુખે છે, હાથ દુખે છે, કાંડા દુખે છે, માથું દુખે છે, અનેક પ્રકારના રોગોએ ઘર કર્યું. કારણ કે માણસે કામ કરવાનું બંધ કરી દીધું. વગર મહેનતનો પૈસો કમાવો છે. લોકો કડવો બોલનારા થયા છે. એક સમય એવો હતો કે અજાણ્યો માણસ પણ રસ્તામાં મળે ને તો આપણે ગમે ત્યાં પસાર થઈએ એટલે તરત કે ભાઈ રામ, એ ભાઈ રામ રામ, જય શ્રી કૃષ્ણ, હે ભગવાન, આવું કંઈક બોલતા હતા. એની જગ્યાએ એકદમ નજીકનો કોઈ મિત્ર હોય તો આપણે એને બોલાવીએ, અને એ પણ ખાલી કેમ છે ભાઈ, ભગવાનનું નામ જતું રહ્યું. બપોર પછી કથા 3 વાગે ચાલુ કરવાની છે. અત્યારની કથાને આપણે અહીંયા વિરામ આપશું, કારણ કે ભોજનનો ટાઈમ થયો છે, 11:30 થવા આવ્યા છે. 2 ઘડી ભગવાનનું સંકીર્તન કરીએ. એ પહેલા 7 દિવસનું માર્ગદર્શન આપી દઉં. સવારે વહેલી 8 વાગે કથા શરૂ થશે. એક્ઝેક્ટ 1.5 કલાકે રિસેસ પડશે, જેની અંદર ચા પાણી. 8 થી 9:30, 9:30 રિસેસ પડશે. 10 વાગે પછી કથા ચાલુ થશે. 11:30 કથા ને વિરામ આપશું. બપોર પછી 3 વાગે કથા ચાલુ થશે. એક્ઝેક્ટ 1.5 કલાકે રિસેસ પડશે, અડધી કલાકની. 4:30 5 વાગે કથા ચાલુ થશે. સાંજે 6:30 કથા છે, એને પાછો વિરામ આપશું. આ રીતે આ કથા ગંગાની અંદર મારે ને તમારે 7 દિવસ સુધી એક નાવમાં બેસી અને સમય પસાર કરવાનો છે. આમાંથી જેની ઈશ્વરની કૃપા હશે એનું જીવન ધન્ય બની જશે. મને એટલી ખાતરી છે કે મારું જીવન ધન્ય બનવાનું કારણ કે મને આ કથા મળી એટલે હું રાત દિવસ સપના પણ હવે મારા લાલાના જ જોવાનું. કાલે બેસીને શું રજૂ કરીશ, એટલે મને આ કથાએ ધન્ય બનાવ્યો છે. 2 મિનિટ ભગવાનનું નામ સ્મરણ કરીએ. રાધે ગોવિંદ રાધે ગોવિંદ રાધે 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 ગોવિંદ રાધે ગોવિંદ રાધે 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 ગોવિંદ
રાધે 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 ગોવિંદ રાધે ગોવિંદ રાધે 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 ગોવિંદ રાધે રાધે ગોવિંદ રાધે ગોવિંદ રાધે 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 રામચંદ્ર ભગવાન બાલકૃષ્ણ લાલ ખોડિયાર માત ગાત્રાળ માત જાગન્નાથ મહાદેવ હનુમાનજી મહારાજ अपने अपने गुरु महाराज की अपने अपने मात पिता की सत्य सनातन धर्म नमः पार्वती पतये हर हर महादेव।